પહેલું ચેપ્ટર સંબંધ અને વિધેય. સંબંધ એટલે શું? જે 11 ધોરણમાં આપણે વ્યાખ્યા આપી છે કે અરિત ગણો a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહે છે. b ક્રોસ a હોય તો b ક્રોસ a હોય તો b ક્રોસ a ના કોઈ પણ ઉપગણને b થી a નો સંબંધ કહે છે. પ્રદેશ જો r that means relation સંબંધ એ a થી b નો સંબંધ હોય તો r ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને r નો પ્રદેશ એટલે કે ડોમેન કહે છે. વિસ્તાર જો r એ a થી b નો સંબંધ હોય તો r ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને r નો વિસ્તાર કહે છે. ગણ b ને r નો પ્રદેશ કહે છે. દાખલા તરીકે r is equal to આમ હોય 1 2 3 5 6 7 તો ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક છે એ પ્રદેશ થશે. પ્રથમ ઘટક પ્રદેશ થશે 1 3 7 અને ક્રમયુક્ત જોડનો બીજો ઘટક છે એ વિસ્તાર થશે 2 5 7. આ ઓલરેડી 11 સાયન્સમાં આપણે ભણી ગયા છીએ. વિસ્તાર જો r એ a થી b નો સંબંધ હોય તો r ની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકથી બનતા ગણને r નો વિસ્તાર કહે છે. ગણ b ને r નો સહપ્રદેશ કહે છે. હવે ગણ a માં m ઘટકો, ગણ b માં n ઘટકો હોય તો નંબર ઓફ a ક્રોસ b is equal to number of a into number of b is equal to m into n. ગણ a થી b પરના સંબંધની સંખ્યા બરાબર 2/mn. આપણે કોઈ ગણ આપ્યો એના ઉપગણની સંખ્યા શોધવી હોય તો 2/n સૂત્રનો ઉપયોગ કરતા હતા. એવી રીતે ગણ a થી b પરના સંબંધની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર 2/mn. રિક્ત સંબંધ જો ગણ a નો કોઈ પણ ઘટક a ના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય, અહીંયા આપણે a ક્રોસ b લીધું છે, અહીંયા a ક્રોસ a ની વાત ચાલે છે. જો ગણ એનો કોઈ પણ ઘટક a ના કોઈ પણ ઘટક સાથે સંબંધ r ધરાવતો ન હોય તો r ને ગણ a પરનો રિક્ત સંબંધ કહે છે. એના માટેનું એક ઉદાહરણ r = 5 સબસેટ a ક્રોસ a. દાખલા તરીકે ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓનો ગણ છે. ધારો કે છોકરાઓની એક શાળાના બધા જ વિદ્યાર્થીઓ એટલે શાળામાં બધા છોકરાઓ જ છે. ગણ a પરનો સંબંધ આ ક્રમયુક્ત જોડ AB such that A B ની બહેન છે. A B ની બહેન છે. છોકરાઓની શાળા હોવાથી આ શાળાનો એક પણ વિદ્યાર્થી અન્ય કોઈ પણ વિદ્યાર્થીની બહેન હોઈ શકે નહીં, કારણ કે બધા જ છોકરાઓ છે એટલે એ B ની બહેન હોઈ શકે નહીં. જ્યારે આ સંબંધ કેવો થશે? રિક્ત સંબંધ થશે, ખાલી થશે. સાર્વત્રિક સંબંધ જો ગણ એનો પ્રત્યેક ઘટક એના પ્રત્યેક ઘટક સાથે સંબંધિત હોય તો એ પર વ્યાખ્યાયિત સંબંધ r ને સાર્વત્રિક સંબંધ r કહે છે. r = a ક્રોસ એટલે a ક્રોસ a જે ક્રમયુક્ત જોડ આવે એના દરેક ઘટકો સાર્વત્રિક સંબંધ કહેવાય. સ્વવાચક સંબંધ જો પ્રત્યેક x belongs to a માટે ક્રમયુક્ત જોડ x belongs to relation r તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સ્વવાચક સંબંધ કહે છે. પ્રત્યેક x belongs to a માટે x relation x એટલે સ્વવાચક માટે ક્રમયુક્ત જોડનો પ્રથમ અને બીજો ઘટક સમાન હોવો જોઈએ તો એ સ્વવાચક કહેવાય. એટલે સંબંધ r ની અંદર જે ક્રમયુક્ત જોડ આપી છે ક્રમયુક્ત જોડનો પહેલો અને બીજો ઘટક સમાન તો એ સ્વવાચક સંબંધ થયો. સંમિત સંબંધ જો પ્રત્યેક xy belongs to a માટે xy belongs to r is implies yx belongs to r. r એટલે રિલેશન સંબંધની અંદર belongs to r તો ગણ a પર વ્યાખ્યાયિત સંબંધ r ને સંમિત સંબંધ કહેવાય છે. પ્રત્યેક xy belongs to a માટે x relation y is implies y relation x એટલે આપણને જે સંબંધ આપ્યો હશે એની અંદર xy belongs to r is implies yx મિરર ઇમેજ જેવું. આનાથી ઉલટું હોય કે xy તો yx હોવું જોઈએ એ સંબંધની અંદર તો એ સંમિત થાય. yx belongs to r ના હોય તો એ સંબંધ સંમિત થાય નહીં. પારંપરિક સંબંધ જો પ્રત્યેક xyz belongs to a માટે xy belongs to r તથા yz belongs to r is implies xz belongs to r
તો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R ને પારંપરિક સંબંધ કહે છે. પ્રત્યેક xyz belongs to A માટે x રિલેશન y રિલેશન z is implies x રિલેશન z. એટલે પારંપરિક સાબિત કરવા માટે xy belongs to R અને yz belongs to R આપણે સંબંધ જે આપ્યો એમાંથી લેવાનો અને xz belongs to R થવું જોઈએ. જો xz belongs to R થાય તો પારંપરિક સંબંધ છે. xy belongs to R લઈએ, yz belongs to R લઈને xz belongs to R ન આવે, xz does not belongs to R, તો સંબંધ પારંપરિક નથી. પણ xy belongs to R અને yz belongs to R થાય તેવી ક્રમયુક્ત જોડ સંબંધની અંદર ના હોય. xy belongs to R અને yz belongs to R એવી ક્રમયુક્ત જોડ સંબંધની અંદર ના હોય તો આપણે xz belongs to R ચકાસવાની જરૂર નથી. સીધું જ એના પરથી આપણે કહી શકીએ કે સંબંધ પારંપરિક છે. પણ સંબંધની અંદર xy belongs to R એટલે ક્રમિક જોડનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક સમાન હોય એવી ક્રમિક જોડ સંબંધમાંથી લેવાની. તો xz belongs to R થાય છે કે એ સંબંધમાંથી આપણે ચેક કરવાનું. જો થતું હોય તો સંબંધ પારંપરિક છે. પણ સંબંધની અંદર xy belongs to R તથા yz belongs to R આપ્યું છે પણ xz belongs to R થતું નથી તો એ પારંપરિક ના કહેવાય. બીજા તો કે xy belongs to R તથા yz belongs to R આવો સંબંધ જ આપણને ન આપ્યો હોય તો એ સીધું જ આપણે xz belongs to R ચેક કરવાની જરૂર નથી, સીધું પારંપરિક કહી શકાય. એને પારંપરિક કહેવાય છે. સામ્ય સંબંધ જો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R એ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણ થવું જોઈએ. સ્વવાચક, સંમિત અને પારંપરિક થાય તો એ સંબંધ સામ્ય સંબંધ કહેવાય છે. આ સ્વવાચક, સંમિત અને પારંપરિક સમજવા માટે આપણે એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ 1.1 પહેલો એક્ઝામ્પલ, નીચે આપેલા સંબંધો પૈકી પ્રત્યેક માટે સ્વવાચક, સંમિત અથવા પારંપરિક સંબંધ છે કે નહીં તે નક્કી કરો. પહેલો એક્ઝામ્પલ, A is equal to 1 2 3 13 14 પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to xy such that 3x minus y is equal to 0. આપણે સંબંધ એટલે A ક્રોસ B ના કોઈ પણ ઉપગણને અહીંયા આપણે A ક્રોસ A કરવાનું, A ક્રોસ B નહીં, B તરીકે આપ્યું નથી બીજો ગણ, આપણે A ક્રોસ A પર ચેક કરી રહ્યા છીએ. ઓકે, આ સંબંધ મેળવીએ. હવે A ક્રોસ B કરીએ તો 14 ગુણ્યા 14 196 જોડ આવશે. એટલી બધી જોડ નહીં લખવાની આપણે, તો એવી જ ક્રમયુક્ત જોડ લખો કે x 1 મૂકો અહીંયા આગળ, 3x minus y is equal to 0, 3x is equal to y, x is equal to 1, x is equal to 1 તો y is equal to 3, x is equal અહીંયાથી લેજો, y is equal to 2 તો x is equal to 6, x is equal to 3, y is equal to 9, x is equal to 4, y is equal to 12, x is equal to 5, x is equal to 5 લઈશું તો y is equal to 15 થશે અને y is equal to 15 does not belongs to A, આમાં છે જ 14 સુધી જ છે. આ R સંબંધ R એકચ્યુઅલી A ક્રોસ A કર્યું છે. A ક્રોસ A કરીએ તો A ક્રોસ A માંથી એવી ક્રમયુક્ત જોડ પસંદ કરો કે 1 3 2 6 આ સૂત્રનું પાલન કરે એવી ક્રમયુક્ત જોડ પસંદ કરવાની છે. આમાં ઘણી બધી ક્રમયુક્ત જોડ આવશે પણ એ બધી જ ક્રમયુક્ત જોડ લખવાની જરૂર નથી. આપણે ફક્ત 3x y = 0, 3x = y એટલે x is equal to x અને y belongs to A માંથી જ હોય કારણ કે A ક્રોસ ગણ A જ આપ્યો છે આપણને, ગણ B તરીકે આપ્યો નથી. અહીંયા A અને B છે એટલે A ક્રોસ B. અહીંયા આપણે A ક્રોસ A કરવાનું છે પણ A ક્રોસ A ના બધા જ ઘટકો નહીં લખવાના અને બધા ઘટક લખવાની જરૂર પણ નથી. 3x is equal to y, x is equal to 1 મૂકો તો y 3 થયા, 3 આમાં છે. x is equal to 2 મૂકો તો y થશે 6, 6 આમાં છે. x is equal to 3 મૂકો તો y થશે 9, 9 આમાં છે. x is equal to 4 મૂકો
તો y થશે 12 આમાં છે x = 5 છે આમાં x = 5 મૂકીએ તો y 15 થાય છે તો 15 તો આમાં છે જ નહીં આપણે એટલે આગળ ક્રમિક જો લખી શકાશે એટલે આપણો સંબંધ થયો r = 13263942 ઓકે પહેલું સ્વવાચકતા ચેક કરીએ છીએ આપણે સ્વવાચકતા માટે જો પ્રત્યેક x belongs to a માટે xx belongs to r એટલે ક્રમયુક્ત જોડનો પહેલો ને બીજો ઘટક સમાન હોય એવા સંબંધમાંથી શોધી કાઢો પણ એવો કોઈ જ ઘટક નથી એટલે કે xx does not belongs to r એટલે આવું હોવું જોઈએ 1 1 2 2 3 3 4 4 આવો અંદર સંબંધમાં કોઈ ઘટક જ નથી આપણે therefore r સ્વવાચક નથી બીજું સંહિતા માટે જો પ્રત્યેક xy belongs to a માટે xy belongs to r implies yx belongs to r ઓકે 1 3 belongs to r is implies આની મિરર ઇમેજ ઉલટું 3 1 છે આમાં નથી સંબંધમાં 3 1 does not belongs to r પ્રત્યેક ઘટક માટે થવું જોઈએ કે 2 6 belongs to r 6 2 does not belongs to r આની અંદર હોવું જોઈએ 3 9 belongs to r તો 9 3 does not belongs to r 4 12 belongs to r is implies 12 4 does not belongs to r therefore r સંમિત નથી r સંમિત નથી ત્રીજું પારંપરિકતા માટે પારંપરિક સંબંધમાં જો xyz belongs to a માટે xy belongs to r તથા yz belongs to r એટલે સંબંધની અંદરથી એવી બે ક્રમયુક્ત જોડ પસંદ કરો કે ક્રમયુક્ત જોડનો એક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ દાખલા તરીકે આ ક્રમયુક્ત જોડ લઉં છું 1 3 belongs to r અને 3 9 belongs to r એટલે એક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ તો એવા ક્રમિક જોડના ઘટકો આપણે સંબંધમાંથી લીધા અને xy belongs to r yz belongs is implies xz belongs to r એટલે કે આ xz belongs to r હોવું જોઈએ એટલે કે આપણે અહીંયા થયું 1 9 therefore is implies 1 9 છે આમાં નથી 1 9 does not belongs to r therefore r પારંપરિક નથી આપણને એક ગણ આપ્યો છે એના પર વ્યાખ્યાયિત સંબંધ આના પરથી શોધવાનો છે સંબંધ એટલે એક રોશનીના કોઈ પણ ઉપગણને સંબંધ કહે છે આપણે ગણ બી નથી આપ્યો પણ એક રોશનીના દરેક ઘટકો લખવા નથી એક રોશનીના દરેક ઘટકો નહીં લખવાના આ જે સંબંધ આપ્યો છે એટલા જ ઘટકો લખવાના કે 3x - y = 0 3x = y હવે x ની કિંમત આપણે એમાંથી લઈએ તો x = 1 y = ક્રમયુક્ત જોડ મળી ગઈ આપણને આ આપણે એક ક્રોસ કરીએ તો 14 * 14 એટલી ક્રમયુક્ત જોડ મળે એની અંદર આ બધી ક્રમયુક્ત જોડ આવવાની જ છે અને 1 3 x = 1 તો y 3 મળ્યા x = 2 લીધા તો y 6 મળ્યા 6 આની અંદર છે x = 3 લીધા તો y 9 મળ્યા x = 4 તો y 12 મળ્યા તો આપણો સંબંધ થયો 1 3 2 6 3 9 x = 5 છે આની અંદર 5 લઈએ તો y = 15 થઈ જાય છે 15 તો આની અંદર છે જ નહીં કારણ કે આપણે સંબંધ એક રોશ એ પર વ્યાખ્યાયિત કરેલો છે એટલે 15 આની અંદર નથી હવે સ્વવાચક એટલે આપણો સંબંધ આટલો થશે 1 3 2 6 3 9 4 સ્વવાચકતા માટે એવી ક્રમયુક્ત જોડ આની અંદર શોધી નાખો એનો પહેલો ને બીજો ઘટક સરખો હોવો જોઈએ એટલે કે આવું હોવું જોઈએ 1 1 2 2 3 3 4 4 આવું હોવું જોઈએ પણ એવો છે જ નહીં આ સંબંધની અંદર એટલે xx પહેલો ને બીજો ઘટક સમાન હોય એવો ઘટક જ નથી xx does not belongs to relation therefore આ સ્વવાચક નથી
હવે સંમિતતા માટે 1 3 belongs to R, પણ એની મિરર ઇમેજ એટલે ઉલટું 3 1 છે આમાં નથી, 2 6 6 2 નથી, 3 9 9 3, દરેક ઘટક માટે આવું ચેક કરવું પડે કે 4 12 12 4 નથી, તો એ સંમિત નથી. હવે પારંપરિકતા માટે આપણે એવી બે ક્રમિક જોડ પસંદ કરવાની કે જેનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ. ઓકે, તો 1 3 અને 3 9 માટે ચેક કરીએ છીએ. 1 3 belongs to R છે, 3 9 એટલે આમાંથી જેવી ક્રમયુક્ત જોડ આપણે પસંદ કરો કે એનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક સમાન હોવો જોઈએ. ઓકે, 1 3 belongs to R, 3 9 belongs to R. તો 1 9 belongs to R હોવું જોઈએ. 1 9 આની અંદર છે જ નહીં, તો 1 9 does not belongs to R, therefore R પારંપરિક નથી. બીજો એક્ઝામ્પલ, એનો બીજો એક્ઝામ્પલ, પ્રાકૃતિક સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to xy colon y is equal to x plus 5 અને x less than 1. આ એક્ઝામ્પલમાં પણ આપણે સ્વવાચક, સંમિત અને પારંપરિકતા ચેક કરવાનું છે. હવે આપણે સંબંધ બનાવીએ. x is equal to 1 2 3. અહીંયા આપણે સંબંધ પ્રાકૃતિક સંખ્યા ગણ n પર વ્યાખ્યાયિત કર્યો છે, એટલે n ક્રોસ n લેવાનો. પણ n ક્રોસ n માં તો ઘણા બધા ઘટકો થાય, પણ આપણે સંબંધ બનાવવા માટે ફક્ત y is equal to x plus 5 અને x less than 4 છે, એટલે x is equal to 1 3, એટલે સંબંધ થશે x એટલે 1 1 plus 5 y થયા 6, x is equal to 2 મૂકી દો, y is equal to 2 plus 5 7, x is equal to 3, y equal to 3 plus 5 8. પહેલું સ્વવાચકતા માટે સંબંધની અંદર ક્રમિક જોડનો પહેલો અને બીજો ઘટક સમાન હોવો જોઈએ. એવા કોઈ ઘટકો જ નથી, એટલે કે 1 1 2 2 3 3 એવું છે જ નહીં. એટલે કે xx does not belongs to R, therefore R સ્વવાચક નથી. સંમિતતા માટે 1 6 belongs to R, સંબંધની અંદર 1 6 છે, પણ એને ઉલટાવી દઈએ એટલે કે 6 1, આની અંદર 6 1 નથી, does not belongs to R. 2 7 belongs to R is implies 7 2 does not belongs to R. 3 8 belongs to R. 8 3 does not belongs to R. Therefore R સંમિત નથી. ત્રીજું પારંપરિકતા માટે. હવે પારંપરિકતાની વ્યાખ્યામાં xy belongs to R, yz belongs to R, એટલે સંબંધ R માંથી એવી ક્રમયુક્ત જોડ પસંદ કરો કે ક્રમિક જોડનો એક ક્રમિક જોડનો બીજો ઘટક અને બીજી ક્રમિક જોડનો પહેલો ઘટક સમાન હોય. આની અંદર 1 6 છે, પહેલો બીજો ઘટક 6 છે, એવો પહેલો ઘટક 6 હોય કોઈ ક્રમિક જોડ નથી. 2 7 માં બીજો ઘટક 7 છે અને બીજી ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક 7 હોય એવો કોઈ ઘટક નથી. એવી રીતના 3 8 માટે છે. તો xy
xy belongs to r, yz belongs to r થાય તેવા ઘટકો r માં નથી, therefore r પારંપરિક છે. xy belongs to r, yz belongs to r થાય તેવા ઘટકો હોય તો જ આપણે xz belongs to r ચકાસવાનું. હવે એવા ઘટકો જ નથી તો આપણે xz belongs to r ચકાસવાનું જ નહીં, સીધું જ કહી દેવાનું કે r પારંપરિક છે. ત્રીજો એક્ઝામ્પલ, ગણ A is equal to 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ R is equal to xy colon ya x વડે વિભાજ્ય છે. હવે ગણ A પર આપણે આ સંબંધ વ્યાખ્યાયિત કરવાનો છે, પણ આમાં 6 ઘટક છે. A ક્રોસ A કરે તો 36 ઘટકો મળશે. હવે 36 ઘટકો નહીં લખવાના, આપણે એવા ઘટકો લેવાના કે y એ x વડે વિભાજ્ય હોય, એટલે કે y upon x, y એ x વડે વિભાજ્ય હોય. તો એના માટે સંબંધ બનશે 1 1 1 upon 1 2 2 3 3 4 4 5 5 6 6 6 6 1 1 વડે વિભાજ્ય છે, 1 એ 1 વડે વિભાજ્ય, 2 એ 2 વડે વિભાજ્ય, 3 એ 6 6 કારણ કે 6 જ આપ્યા છે એટલે 6 સુધી જ જવાનું. હવે બીજા ક્રમયુક્ત જોડ જોઈએ. 1 2 1 2 એટલા માટે લેવાશે આ x છે, આ y છે. ક્રમિક જોડનો પહેલો ઘટક x છે, બીજો y છે, એટલે 2 upon 1 થશે. 2 upon 1 થશે. 1 2 નહીં લેવાય, 1 2 લેવાશે પણ 2 1 નહીં લેવાય. 2 1 લઈશું તો 1 upon 2 1 upon 2 1 એ 2 વડે વિભાજ્ય 1 એ 2 વડે વિભાજ્ય નહીં થાય. આપણે એવા ઘટકો લો કે y એ x વડે વિભાજ્ય છે. પછી 1 3 1 4 1 5 1 6 પછી 2 4 4 એ 2 વડે વિભાજ્ય છે. 2 6 6 એ 2 વડે વિભાજ્ય છે. 3 6 6 એ 3 વડે વિભાજ્ય છે. એટલે આટલી ક્રમયુક્ત જોડ આવશે આ સંબંધ R ની અંદર. A ક્રોસ A કરીએ તો 36 ઘટકો મળે. 36 ઘટકોની અંદરથી આપણે 36 ઘટકો લખવાની જરૂર નથી, પણ 36 ઘટકોની અંદર આવા ક્રમયુક્ત જોડ આવશે કે જે આ શરતનું પાલન કરે કે y એ x વડે વિભાજ્ય છે. હવે પહેલું સ્વવાચકતા માટે. સ્વવાચકતા માટે પ્રત્યેક x belongs to a માટે, પ્રત્યેક x belongs to a માટે xx belongs to r, આ પ્રત્યેક માટે
એટલે દરેક ઘટક માટે 1 1 હોવો જોઈએ, 2 2 3 3 4 4 5 5 6 6 છે, 1 1 2 2 3 3 4 4 5 5 6 6 પ્રત્યેક માટે. કદાચ 5 5 ના હોય તો પછી એ સહવાચક ના થાય, પ્રત્યેક ઘટક માટે થવું જોઈએ. તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6 belongs to R, therefore R સ્વવાચક છે. સંમિતતા માટે, હવે સંમિતતા માટે xy belongs to R એટલે ક્રમયુક્ત જોડમાંથી ઘટક, એ ઘટકને એ ક્રમયુક્ત જોડનો પહેલો અને બીજો ઘટક ઉલટાઈને તો yx belongs to R છે કે નહીં. હજુ 1 1 અને ઉલટા તો 1 1 જ થવાનું, 2 2 ઉલટા તો 2 2 થવાનું, 3 3 4 4 5 5 6 6 આટલા માટે તો છે, પણ 1 2 2 1 નથી આની અંદર. આટલા ઘટકો માટે સંમિત થાય. આપણે તો દરેક ઘટક માટે અંદર જે ક્રમયુક્ત જોડમાં જે સંબંધ R આપ્યો છે એમાં જે ક્રમયુક્ત જોડ આપ્યું છે દરેક ઘટક માટે સંમિતતા ચેક કરવાની. આના માટે સંમિત થાય છે, ઉલટાય તો 1 1 જ થવાનું, ઉલટાય તો 2 2 થવાનું, ઉલટાય તો 3 3 થવાનું, 4 4 5 5 અને 6 6. 1 2 1 2 belongs to R છે, 2 1 does not belongs to R. 2 1 એટલે આવું થઈ જશે, y 1 એ 2 વડે વિભાજ્ય એવું બને, પણ એ તો આની અંદર હોય જ નહીં. આપણે 1 2 એટલે 2/1 એ બન્યું કે 2 એ 1 વડે વિભાજ્ય છે, ઉલટું નથી. 1 3 belongs to R, 3 1 does not belongs to R. હવે આની માટે ચેક કર્યું, એમાં ના આવ્યું તો આપણે સીધું લખી શકીશું કે R સંમિત નથી. ત્રીજું, પારંપરિકતા માટે તમે આના માટે લખી શકશો 1 4 belongs to R, 4 1 does not belongs to R, પણ જરૂર નથી. આ એકમાં જ ના આવ્યું એટલે સંમિત નથી, આ બે ઘટકમાં ના આવ્યું, ત્રીજા ઘટકમાં નથી આવતું એટલે સંમિત થશે નહીં. પારંપરિકતા માટે આપણે એવી બે ક્રમયુક્ત સંબંધ R માંથી એવી બે ક્રમયુક્ત જોડ પસંદ કરો જેનો બીજો ઘટક અને આનો પહેલો ઘટક સમાન હોય. ઓકે, હવે જુઓ 1 1 1 2 1 1 1 2, આ 1 અને આ 1 સમાન છે અને રહ્યું શું 1 2. 1 1 1 2 belongs to R is implies 1 2 1 2 આની અંદર છે, આ રહ્યું 1 2 belongs to R. ઓકે, હવે એવી જ રીતે તમે ચેક કરી શકશો 1 2 2 2 1 2 2 2 belongs to R is implies 1 2 belongs to R. Okay. 1 3 3 3 1 3 3 3 belongs to R, તો 1 3 બન્યું, 1 3 belongs to R છે. 1 4 4 4 1 4 belongs to R, 1 5 5 5 તો બનશે 1 5 belongs to R. હવે જોઈએ 1 6 અને 6 6 લઈએ તો 1 6 belongs to R થશે. દરેક ઘટક માટે ચેક કરવાનું. 2 4 2 4 4 4 તો બનશે 2 4, આમ લઈએ છે 2 4. આ બે ક્રમયુક્ત જોડો આપણે સંબંધ R માંથી પસંદ કરવાની અને બન્યું 2 4 2 4 2 4 છે આમાં, આ રહ્યું 2 4 belongs to R. હવે 2 6 6 6 તો 2 6 બનશે. 1 6 6 6 તો 1 6 બનશે, બરાબર. 3 6 6 6 તો 3 6 બનશે. દરેક ઘટક માટે આવી રીતના ચેક કરી નાખવાનું. therefore R પારંપરિક છે, સ્વવાચક છે, સંમિત નથી, પારંપરિક